રાજકોટમાં ડ્રાયફ્રૂટના ધંધામાં ઊંચા વળતરની લાલચે વેપારી સાથે ₹25.75 લાખની છેતરપિંડી. ગાંધીગ્રામ પોલીસે આસિફ લાખાણીની કરી ધરપકડ. રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તૈયાર વસ્ત્રોના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સૂકા મેવા ડ્રાયફ્રૂટના વ્યવસાયમાં નાણાં રોકવા સામે ઊંચું વળતર આપવાની લાલચ આપી ભેજાબાજોએ વેપારી પાસેથી મોટો રકમ પડાવી લીધી હતી. આ આર્થિક ગુના અંગે ભોગ બનનાર વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે અને એક આરોપીને સકંજામાં લીધો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી આસિફ લાખાણી અને સબીર કાશમાણીએ વેપારીને વિશ્વાસમાં લઈ ડ્રાયફ્રૂટના વેપારમાં મબલખ નફાની લાલચ આપી હતી. આ પ્રલોભનમાં આવી જઈ વેપારી કુલ ₹40 લાખનું જંગી રોકાણ કર્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ સંપાદન કરવાના હેતુથી આરોપીએ ટુકડે ₹14.25 લાખ પરત ચૂકવ્યા હતા, પરંતુ ત્યારબાદ બાકી નીકળતી ₹25.75 લાખની માતબર રકમ પરત કરવામાં તેઓએ ગલ્લા તલ્લાસ શરૂ કર્યા હતા અને અંતે રકમ પરત ના આપી વિશ્વાસઘાત કર્યો હતો. બનાવ સંદર્ભે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં મુખ્ય આરોપી આસિફ લાખાણીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી સબીર કાશમાણી હાલ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓએ આ જ પદ્ધતિથી અન્ય કોઈ વેપારીઓને શિકાર બનાવ્યો છે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ધર્મેશ વિઠલાણી છે, એક વેપારી છે, રેડીમેડ કપડાનો ધંધો કરે છે. તેમને BNS કલમ 316(5) મુજબની ફરિયાદ આપેલી છે. તેમાં હકીકત એવી છે કે સબીર કાસમાણી છે, અગાઉ તેમના ત્યાં કામ કરતા હતા અને એમના ભાગીદાર છે આસિફ લાખાણી. તો એ બંને વ્યક્તિઓએ એમને લાલચ આપેલી કે આપણે ડ્રાયફ્રૂટનો ધંધો કર્યો તો તેમાં પ્રોફિટ સારો થયો છે, જેથી આ બાબતે ધર્મેશભાઈ અજય ગીલાને એમને પ્રોફિટ સારો મળશે એ લાલચે 40 લાખ જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરેલું અને આ સામેવાળાએ છે થોડા ચેકો આપેલા, જે ચેકો આ બાહેધરી પૂરતા આપેલા અને શરૂઆતમાં થોડો પ્રોફિટ કરીને એમને આપેલું ફરિયાદીને. ત્યારબાદ બંને વિષમો ગાયબ થઈ ગયેલા અને આ બાબતે પછી પોતે છેતરાયા હોવાનું જાણ થતાં ફરિયાદીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ BNS મુજબની આપેલી છે અને આ કામના આરોપી આસિફ લાખાણીને હાલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અટક કરેલ છે અને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે. બંને આરોપી વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ શારીરિક ગુનાઓના બાબતનો છે, શરીર સંબંધી ગુનાઓ છે.